રામ રામ બધાને। પહેલો બ્લોક છે તો હવે આપણે શું કરશું તેમને બતાડે। અમારે વારવાનું છે પાણી। તમે જોઈ શકો છો આ ટાટર છે, ટાટર અહીંયા ટાટર ફિટ કર્યું, આમાં પાણી વારવાનું છે। અત્યારે લાઇટ નથી એટલે હું બેઠો છું નવરો। હવે થોડીક વાર પછી આ લાઈન પડીને લાઈન એ પાથરી બધાયમાં અને પાણી ચાલુ કરીશ। લાઇટ આવશે ત્યારે બ્લોક ચાલુ કરશું આગળનો। આવી ગઈ છે આ જો આપણી મોટર ચાલુ થઈ ગઈ છે તો હવે આપણે ચાલો જોઈએ પાણી જોયું કેટલું આવે। હાલો તમને બધાને દેખાડું તો ચાલો। આ છે અમારી માંડવી, જો આ છે ને અમારી છે, આ બીજા ભાઈની છે, પહાડોહીની છે। આ માંડવી આપણી। આ જો પાણી હવે ચાલુ થઈ ગયું, જો પાણી અહીંયા લગન પહોંચી ગયું છે। તો જુઓ પાણી ચાલુ થઈ ગયું છે તો પાણી આવે છે ફૂલ પાણી આવે છે। એટલે આપણે હવે બીજું કાંઈ કામ કરવાનું જ નથી, ખાલી એક પાણી પીગી જાય એટલે કટકો ફેરવી નાખવાનો। તમને હવે અમારી માંડવીનો ફાલ બતાડું, ચાલો જોઈએ આપણે કેવોક માંડવીમાં ફાલ છે। ચાલો જો આ માંડવી છે આપણી છે ને, આમાં બતાડ્યું તમને ફાલ। અને અમારે માંડવીમાં અવાર કાંઈ છે નહીં, ઓરવીને વાવલ માંડવી છે। જો આ માંડવીમાં ફાલ અમારે ચાર પાંચ ડેડા છે એટલે કાંઈ છે નહીં માંડવીમાં અવાર। જો આપણે માંડવીની વચ્ચોવચ આવી ગયા તો પાણી જોયું ક્યાં લગન પૂગી ગયું છે। જો આમાં પાણી અહીંયા લગન પૂગી ગયું જો। તો હવે આ બાજુનું તો પીવા આવ્યું છે તો હવે આપણે આગળ જઈ અને કટકો ફેરવશું। તો હવે આ પાટ પી ગયો છે તો હવે આપણે કટકો ફેરવવાનો। હાલો કટકો ફેરવી નાખ્યું પછી જાઉં આપણે ખાવા। 1 વાગી ગયો છે, બપોર થયા અટાણના। જો તમે આ કટકો નીકળી ગયો, બસ બીજું કાંઈ કરવાનું હતું નહીં। હવે આ પાટ ચાલુ થઈ જશે આમાં પાણી। તો હવે આપણે જવાનું ખાવા, એટલે જો મેં અહીંયાથી મોટરનું કાઢી નાખ્યું એટલે પાણી આમાં બધામાં વયું જશે। એટલે આપણે ખાઈને આવ્યું ને ત્યાં તો છલી ના જાય એવા હતું। એટલે હાલો હવે આપણે જઈએ ખાવા। આપણી ગાડીમાં પડી છે ઢકે, લઈને વયા જાઉં ખાવા। ખાઈ અને પાછા આવ્યું રિટર્ન તાતા ક્યારો છલી જશે પડી જાય ને એ ખાવા જાય। આ જો અમારા ગામનો માર્ગ, તમે જોઈ શકો છો અમારા ગામનો માર્ગ છે તો જોઈ લ્યો તમે। અમારા ગામ ખાવા આવે અમે, એટલે હું એક છો વટાડે તો કોઈ હે નહીં હાલમાં ભેગું, તો અમે કહેવાનો મતલબ જ એક। પાછા વાડી આવતા રહ્યા અહીંયા અમે આપણે જોયું હવે જેટલું મોટર આપણે જ્યાં કટકો ફેરીને ગયા હતા કેટલું પી ગયું। આપણે પાછો આ લાઈનનો કટકો ફેરવ્યું કે નહીં ફેરવવો પડે કે જોઈ આવ્યું। ચાલો આપણે જોઈ શકીએ આ પાણી આવે છે, અહીંયા તો કાંઈ આવ્યું નથી, આ બાજુ તો આવ્યું નથી। હવે આમણું આવેલું છે તો આપણે આમણાં જ આવ્યું। જો અહીંયા પાણી આવી ગયું, દેખાય છે તમને? હવે લાગે છે કટકો તો ફેરવવો જ જોશે। આપણે પાછું ઓલી બાજુ પાણી જવા દેવું જોઈએ, આ બાજુ તો પી ગયું હે। જો તમે હવે આ બાજુ કેટલું પીધું ને એ જોવા જવાનું રહ્યું। આપણે આમાં ચાલીને જઈએ છીએ, એમાં પાણી નથી, આમાં પાણી આવી ગયું હે એટલે ઘણું પી ગયું લાગે। હવે અહીંયા સુધી પાણી આવી ગયું, જો અહીંયા સુધી આપણે અહીંયા સુધી। હવે આમ કેટલું લગન ગયું એ જોઈ આવીએ જરાક, કેટલાક પાટલા પી ગયા, બધામાં પાણી આવી ગયું છે એટલે આપણે હવે તો કટકો ફેરવવો જ જોઈએ। હાલો તો આપણે હવે કટકો ફેરવવા જઈએ, જાયું હોય આપણે કટકો ફેરવવા। કટકો ચાલુ કરશું એટલે આપણે પાણી વાં આવશે, ઓલે ખૂણે આપણે વારતા હતા ને ત્યાં પાણી ચાલુ થશે સીધું। પછી ત્યાંથી તો થોડુંક રહ્યું એટલે પછી હવે આપણે આમણું પાવાનું રહ્યું ખાલી। આપણે છે ને કટકો આ છે ને એ ચડાવી દઈએ આમાં, જોઉં તમે। આપણે વળી મોટર ચાલુ કરવી જોઈશે, મોટર બંધ કરી દીધી। કટકો ચડતો નથી, ચડી ગયો। હાલો હવે આપણે મોટર ચાલુ કરવા જઈએ। આ જો અમારું ટાટર ફિટ કરેલું, હવે આમાં ડાયરેક્ટ છે, અહીંયા ડાયરેક્ટ થઈ ગયું ચાલુ। આ આપણે પાણી જતું હતું ને એ પાછું માંથી આવે વાવમાં પાણીમાં, તો હવે આપણે પાણી ચાલુ થઈ ગયું। તો હાલો હવે આપણે નાકા આગળ જઈએ। તો નાકા આગળ જયું હોય આપણે તો હાલતા થઈ ગયા બધું। જો પાછું પાણી ચાલુ થઈ ગયું, એ પડી ગયો
આપણે હેઠું ઉતરવું જોઈએ, હેઠા ઉપર તો પડી જવાય છે. હાલો આપણો નાકા આગળ પાણી આવી ગયું, કેમ કે ચંપલ ભીના થઈ ગયા હતા એટલે પડી ગયો હતો. હવે આપણે 15-20 મિનિટ સુધી કાંઈ કામ નથી કરવાનું, આપણે છાંયે જઈને બેસશું. પછી દાંત આપણો ક્યારો ભરાઈ જાય એટલે આપણે પાછું છે ને આપણે પાછો કટકો ફેરવી નાખ્યું એટલે પાછું 15-20 મિનિટ સુધી નવરા. એવી રીતના કરીને આપણે બધું પાવાનું છે. આ બાજુ તો લાંબુ છે એટલે અડધી કલાક સુધી નવરા જશું. આપણું છાંયો જો અહીંયા વાવને કાંઠે આવ, આ આપણો છાંયો છે, અહીંયા બેસશું આપણે આરામથી. લાઇટ વહી જાય તોય ખબર પડી જાય. કટકો ફેરવી નાખ્યું તો પાછું પાણી ચાલુ કરી દીધું અહીંથી. હવે આમાં જાહે એટલે વળી 15-20 મિનિટ નવરા. અગણી આવીને કટકો ફેરવી નાખ્યો. ઓલી બાજુ તો પી ગયો. હવે આ લાઈનના કટકા છે ને આપણે આ બાજુ પાથરવાના છે. તો હવે હાલો આપણે લાઈનના કટકા પાથરવા જઈએ. એટલે હવે લાઈન કટકા કાઢી ઉપાડીને હાલવા માંડ્યો. બીજું તો હવે થાય નહીં કાંઈ, કોઈ છે નહીં, એકલા જ થયું. બે ને હવે હાલો જઈએ આપણે. જો આ કટકા છે આપણે હેઠ લીમડા દેખાય ને ત્યાં લગન લઈને જવાના છે. આમને માં હેઠે ને હેઠે પાથરવાના છે. જો હેઠે ને હેઠે એમને આ બાજુ પાવન ચાલુ કરવું ને હવે એટલે ઓલી બાજુ તો પી ગયું છે. ઢક આગળથી ત્યાં ગુંદી લગન પૂગ્યા છે. હવે અહીંથી થોડા ગઈટાઈએ આપણે ઓલી બાજુ જે નીકળીએ ને એ હવે હમણાં આટલા 2-4 કટકા ઘટિયા નહીં પાથરી દેવું એટલે પછી આપણું પાણી ડાયરેક્ટ માંથી ચાલુ થઈ જાય. હવે જો તમે લાઈનના કટકા તો મેં પાથરી દીધા છે. આ બાજુ તો હવે પી ગયું, આ બાજુનું પી ગયું છે. હવે તો હવે આપણે આ બાજુ ચાલુ કરવાનું છે. તો હવે આ બાજુ પી ગયું તો હવે પાછું ચાલુ કરજો. મોટર બંધ કરીને લાઈન પાથરી લીધી, કમ્પ્લીટ થઈ ગયું. હવે ડાયરેક્ટ વાં પાણી આવશે. હવે આપણે મોટર ચાલુ કરી લઈએ. આ ટેસ્ટરથી અહીં ડાયરેક્ટ અડાડી દેવાનું. થઈ ગઈ ચાલુ, મોટર ચાલુ થઈ ગઈ. હાલો હવે આપણે છે ને જોવા જાવ. પહેલાં એ ચંપલ ઉતાર્યા હતા, પાણી જોવા ગયા હતા ને એટલે ચંપલ પહેરીને પાછા જાય. હાલો આંબો હવે અહીંયાથી તો જવાય એમ નથી એટલે આમ ઉપર જાવ તો અહીં ગારો. આપણે જઈએ ઢક આગળ પાણી ચાલુ થઈને ત્યાં જોવા. એટલે હવે હાલતા થઈ ગયા પાણી કેવું આવે જોઈ લઈએ. હવે આપણે અડધી કલાક સુધીનો પોરો, કેમ કે વાતો 15-15 મિનિટે ક્યારો ભરાઈ જતો. હવે અહીંયા અડધી કલાકે ક્યારો ભરાય. આજ દહારું ભેગી જાય પાણીમાં. જો તમને દેખાડું ક્યાં પાણી આવે નહીં. જો અહીંયા પાણી હેઠ આવ્યું. તો અહીંયા આમ અડધી કલાક સુધી પાણી જાય ત્યાં સુધી આપણે અહીં બેસવાનું. 6 વાગી ગયા. હવે મારે જવાનું છું ઘરે એટલે હવે મોટર બંધ કરવા જાઉં છું. મોટર બંધ કરીને જાઉં ઘરે. તો તમે જોઉં મોટર હવે હું બંધ કરી ઘરે જાઉં છું. તો આ વિડીયોમાં તમને મજા આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મિલતે हैं नेक्स्ट ब्लॉग में. बाय बाय.